રાધનપુર વન વિભાગની કચેરીમાં આરએફઓ તરીકે ફરજ બજાવતા જયેશ પટેલને ભવ્ય વિદાયમાન નવા આવેલા અધિકારીને આવકાર આપવામાં આવ્યો હતો। જયેશ પટેલે ખાસ કરીને જંગલમાં થયેલા દબાણોને દૂર કરવા માટે અહમ ભૂમિકા ભજવી હતી, તેની યાદ આપવામાં આવી હતી। રાધનપુર વન નોર્મલ રેન્જ કચેરી ખાતે સત્કાર અને વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। રાધનપુર ખાતે વન નોર્મલ રેન્જ કચેરીમાં આજરોજ સત્કાર અને વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યમાં આવનારી ચૂંટણીને ધ્યાને રાખીને સરકાર દ્વારા જે બદલીનો દોર શરૂ કરવામાં આવ્યો તેમાં મોટા ભાગના આરએફઓની બદલી કરવામાં આવી છે, જેમાં રાધનપુર નોર્મલ રેન્જ કચેરીમાં છેલ્લા 6 વર્ષથી ફરજ બજાવતા આરએફઓ જયેશ પટેલની બદલી ખેરાલુ ખાતે કરવામાં આવી છે। તેમના સન્માનમાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું। જયેશ પટેલે પોતાની ફરજ દરમિયાન રાધનપુર વિસ્તારમાં પર્યાવરણ અને સંરક્ષણ માટે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી। ખાસ કરીને જંગલ વિસ્તારમાં જે ગેરકાયદેસર દબાણો થયા હતા તે દબાણોને તોડી પાડવા માટે જયેશ પટેલ અને તેની ટીમની ખૂબ મોટી કામગીરી હતી। એક કડક અને પ્રમાણિક અધિકારી તરીકે જયેશ પટેલે છાપ ઊભી કરી હતી, જે વસ્તુ આજે વિદાય સમારંભમાં જોવા મળી હતી। અને વિદાયના અને સન્માનના પ્રતિભાવમાં જયેશ પટેલે ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અને નવા આવેલા અધિકારીને પણ આવકાર આપવામાં આવ્યો હતો। બરાબર, એમનું કામ અને એમની ટીમ પણ એટલી મજબૂત છે રાધનપુર, અને બેન નવા આવનારનો પણ હું આવકારું છું। મને પહેલાં બધાને એવું હોય કે ભાઈ બેન નોર્મલ ન ચાલ્યું, વિષય ન ચાલ્યું, પણ બેનનો અનુભવ એમના વર્ક વિશે, જેમ આપણે જયભાઈ વિશે સાંભળ્યું ને એને જોયું, એવું એમના બેનના વર્ક વિશે પણ અમે સાંભળીને જોયું, કારણ કે અધિકારીઓ ડિપાર્ટમેન્ટ એટલે બીજા તો બધા પરિચિત હોય, તો બેનનું કામ પણ એક હોય બરાબર। અને જુહીબેનનો તો ઉત્સાહ અલગ વસ્તુ હોય, એ પોતે પાટણ વિસ્તરણમાં તોય નહીં સાહેબ, મારા